રાજકોટ શહેરના ભાગોળે આવેલી કિસાન ગૌશાળા જેની જોગાનુજોગ મુલાકાત લેવાની થઈ. ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને આખી ટીમ જે ગૌશાળાની વ્યવસ્થા વગેરે સંભાળે છે એમની ઉપસ્થિતિમાં, સૌની ઉપસ્થિતિમાં ગૌ માતાની પૂજા કરવાનો પણ મોકો મળ્યો, તક મળી. ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી જે કંઈ થોડો ગૌશાળાઓમાં સહયોગ મળે છે, સૌની ઈચ્છા એવી હતી કે એમાં થોડો સહયોગમાં પણ વધારો થાય. ખાસ કિસાન ગૌશાળા તરફથી જે રીતે ગાયોની પછી એમાં બીમાર હોય, લૂલી લંગડી હોય, અંધ હોય વગેરે ગાયોને કોઈ બીમાર હોય વગેરેની જે સારવાર અને સેવા કરવામાં આવે છે એ ખૂબ પ્રશંસનીય છે. અને જે રીતે દાતાઓ તરફથી મદદ મળી રહી છે પણ એમાંય કંઈક ખૂટે છે. એ સૌની લાગણી એવી હતી કે થોડું રાજ્ય સરકાર તરફથી પણ થોડું અમને વિશેષ એમાં સહયોગ મળે. કિસાન ગૌશાળા તરફથી કિસાનોને પણ જે રીતે ગૌમૂત્ર વગેરે પ્રાકૃતિક ખેતીઓમાં પ્રોત્સાહન મળે એ રીતનું મહત્વ અને માર્ગદર્શન અહીંથી અપાઈ રહ્યું છે. એનો લાભ પણ આજુબાજુના ખેડૂતો જે લઈ રહ્યા છે અને એના બદલામાં ખેડૂતો પણ સ્વાભાવિક છે, ગૌશાળા છે એટલે નાનો મોટો એમનો સહયોગ પણ ખેડૂતોનો પણ રહેતો હોય અને ખેડૂતો આત્મનિર્ભર થાય. સાથે સાથે ગૌશાળા પણ એને કહેવાય જે કંઈ ગાયોની સેવા કરવામાં આવે છે એમાં એમનો પણ સહયોગ રહે એ રીતની એક ભાવનાથી આ કિસાન ગૌશાળા ચલાવવામાં આવે છે. સૌ ટ્રસ્ટી અને ભાઈ ચંદ્રેશભાઈની ટીમના બધા મિત્રોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું.